નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોની અંદર શીખવા માટે જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 10 ની અંદર જે સ્વાધ્યાય 10 છે, આ સ્વાધ્યાય 10 માં વિકલ્પો એટલે કે 14 નંબરના પ્રશ્નમાં તમને વિકલ્પો આપેલા છે. આ વિકલ્પોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે ખૂબ જ મસ્ત મજાનું સોલ્યુશન કરવા માટે જવાના છે. આપણે આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીની અંદર મિત્રો સ્વાધ્યાય 10.1, સ્વાધ્યાય 10.2, સ્વાધ્યાય 10માં જે મોટા મોટા 12 પ્રશ્ન છે એ, ત્યાર પછીની જે ખાલી જગ્યાઓ આ આપણે સોલ્વ કરાવી ચૂક્યા છે. હવે વિકલ્પો 20 જે તમને આપેલા છે મિત્રો, એ તમામે તમામ વિકલ્પો ખૂબ જ આઈએમપી છે, તમારે શીખવા ખાસ જરૂરી છે. કારણ કે તમારી બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં 24 માર્ક્સ તો હેતુલક્ષી પ્રશ્નોના જ છે. એટલે 24 માર્ક્સની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક તમને આવા પ્રશ્નો જ પૂછાઈ શકે છે. એટલે તમારે બધાએ આવા બધા પ્રશ્નોનું ખાસ ધ્યાનથી સોલ્યુશન કરવાનું રહેશે. બરાબર છે? ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. આપણો પ્રશ્ન નંબર 1 વાંચીએ કે શું આપેલું છે. તો ઓ કેન્દ્રિત વર્તુળમાં સ્પર્શક PQ નું સ્પર્શ બિંદુ Q છે. QR જે છે ને એ વર્તુળનો વ્યાસ છે. જો POR ખૂણો 120 હોય તો OPQ કેટલો અંશનો ખૂણો હશે એ આપણે શોધવાનું છે. જો આકૃતિ સૌથી પહેલા બનાવી દેવાની, આપણે આકૃતિ બનાવી દઈએ એટલે અહીંયા આપણને ઓ કેન્દ્રિત વર્તુળ મળી ગયું. બરાબર છે? ઓ કેન્દ્રિત વર્તુળ મળી ગયું. હવે મિત્રો QR બરાબર છે, QR જે છે એ વર્તુળનો વ્યાસ છે. તો વચ્ચેથી લાઈન કરીએ આપણે, અહીંયા Q કરી દઈએ કે આ Q અને આ R આ વર્તુળનો વ્યાસ બને છે. અને જે PQ છે એ વર્તુળનો સ્પર્શક છે. હવે સિમ્પલ છે મિત્રો, અહીંથી પણ એક આવી લાઈન કરી દઈએ એટલે અહીં પણ એક ખૂણો બને. તો હવે આપણને કયો ખૂણો આપેલો છે? તો કે OPQ. બરાબર છે? આ ખૂણો આપણને શોધવા માટે કીધો છે કે ભાઈ ખૂણો OPQ કેટલો આવે એ તમે જણાવો. અને POR જે છે, આ POR આપણને આપ્યા છે 120. 12 નો ખૂણો આપણને આપ્યો છે 120. તો એના પરથી આપણે આ વાળો જે ખૂણો છે એ શોધવાનો છે. તો જોજો મિત્રો, આપણે બહુ અહીંયા લાંબી રીત નહીં કરીએ, તમને સમજાવી દઈશ કે કેવી રીતે આપણે જવાનું છે. તો આપણે આ OPQ ત્રિકોણની વાત જો કરતા હોઈએ ને, તો આ ત્રિકોણના આપણને અંદરના ખૂણાઓનું કામ પડે ભાઈ, આ બહારના ખૂણાનું કશું કામ પડે નહીં. તો તમને ખબર છે કે ભાઈ આખો ખૂણો અહીંયા આવું કરું તો 180 અંશ થાય, અને આ 180 માંથી 120 ઓછા કરું તો કેટલા વધશે? તો અંદર જે ખૂણો છે, આ જે અંદરનો ખૂણો છે એ કેટલા મળશે? મને 60 અંશનો મળશે. કમ્પ્લીટ છે ને? એવી રીતે આ ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે અહીંયા પણ ખૂણો બનશે. આ ખૂણો 90 અંશનો હશે, હે ને? એ તો 90 જ હોય છે. તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરીએ તો ખૂણો P પ્લસ બીજો ખૂણો Q એટલે 90 અને ત્રીજો ખૂણો O એટલે 60 કરીએ અને ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો કરો તો 180 અંશ થાય છે. તો ખૂણો P બરાબર 90 અને 60 નો સરવાળો કરો તો 150 થાય, બરાબર 180. હવે 180 માંથી 150 ને કાપી દઈએ આપણે તો ખૂણો P આપણને કેટલા મળશે મિત્રો? 30 અંશ મળશે. આ 30 તમારો જવાબ થાય છે. જોયું ને? જે દાખલા તમને જે મોટા દાખલામાં નથી પૂછાતા એવું તમને હાર્ડ લેવલ એ તમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી નાખે છે. એટલા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે હેતુલક્ષી પ્રશ્નોને ધ્યાનમાં લેતા નથી. તે લોકો એવું માનતા હોય કે ભાઈ મને તો મોટા દાખલાઓ આવડી ગયા છે તો નાના દાખલાઓ તો મને આવડી જ જવાના છે. પણ તમારી એ માન્યતા સાવ ખોટી છે. તમને ઘણીવાર મિત્રો આવા ટૂંકા પ્રશ્ન પણ કન્ફ્યુઝ કરી નાખશે. એટલે તમારે આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આગળ જોઈએ છે, આપેલ આકૃતિમાં RQ એ O કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક. તમે જો અહીંયા જે RQ છે, આ જે છે એ સ્પર્શક છે. SQ નું માપ આખું કેટલું છે? 6. પણ મારે ખાલી OQ જો શું કરવું પડે તો કે એનું અડધું એટલે 3 થઈ જશે. બરાબર છે? QR નું માપ કેટલું છે? 4 છે. તો OR કેટલા આવશે મિત્રો? તો OR આપણા 5 આવશે. પણ ડાયરેક્ટ ખબર કઈ રીતે પડી મને? કારણ કે મિત્રો મને પાયથાગોરસનો પ્રમેય ખબર છે. આ OQ નો સ્ક્વેર પ્લસ QR નો સ્ક્વેર કરવાનો. તો OQ નો સ્ક્વેર 9 અને અહીંયા QR 4 છે તો 4 નો સ્ક્વેર 16 થાય. 16 + 9 કરો તો કેટલા આવે? 25 આવે. ડન છે? અને આ 25 જે છે 25 એનું વર્ગમૂળ કાઢો તો અહીંયા આપણને 5 મળે છે. એટલે આપણો જવાબ શું આવશે? 5 સેન્ટીમીટર આવશે.
આગળ વધીએ છીએ। રેખા એલ એ ઓ કેન્દ્રિત અને આર ત્રિજ્યાવાળા વર્તુળને ટી બિંદુએ સ્પર્શે છે તો ઓટી ખાલી જગ્યા એલ। તો વર્તુળ તમને આપેલ છે અને આ વર્તુળની અંદર એવું કહેવામાં આવે છે કે આ ઓ કેન્દ્રિત વર્તુળ છે, બરાબર છે। રેખા એલ એ ઓ કેન્દ્રિત અને આર ત્રિજ્યા, આ આર ત્રિજ્યા છે, આર ત્રિજ્યા છે અને જે ટી બિંદુએ અહીંયા સ્પર્શે છે, બરાબર છે। તો ઓટી જે છે એ એલ કરતા કેવું હશે, બરાબર છે। આ જે ઓટી છે, બરાબર છે, ઓટી એ એલ કરતા કેવું હશે, તો મિત્રો કેવું હશે, નાનું હશે। સમજો છો ને શું કહેવા માંગુ છું મિત્રો, એ નાનું હશે। બીજી વસ્તુ કે આ ઓટી જે છે અને ટીએલ વચ્ચે શું હશે, તો કે ઓટી અને જે આ ટી છે ત્યાં હંમેશા કાટખૂણો બનતો હશે। શું બનતો હશે, અહીંયા કાટખૂણો બનતો હશે। તો આપણો જવાબ બી પણ આવી શકે, પણ વધારે આપણો જવાબ શું કરી શકીએ કન્સિડર, તો આપણે સી કરી શકીએ, કારણ કે એ શું છે, કાટખૂણો છે। બાકી જવાબ તમારો મિત્રો બી પણ આવી શકે, બરાબર છે, ક્લિયર છે। ચાલો, ઓ કેન્દ્રિત અને 9 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બહારના ભાગમાં રહેલ બિંદુ એ માંથી દોરેલ સ્પર્શકો એપી અને એક્યુ વર્તુળને પી અને ક્યુ બિંદુએ છેદે છે। તો કંઈક આવી આકૃતિ તમારી સામે હશે। આ એક સ્પર્શક અને અહીંયા બીજો સ્પર્શક આપણે બનાવી દીધો। અહીંથી આપણે પી કરી દઈએ, અચ્છા એથી કરવાનું છે આપણે, એટલે એ પી અને એ ક્યુ ડન છે। હવે ઓ એ નું માપ જે છે મિત્રો, ઓ એ આખું જે ઓ એ છે એ આપણું 15 છે। કેટલું છે અહીંયા, 15। તો હવે આપણે એપી અને એક્યુ નો સરવાળો કેટલો મળે એ આપણે કરવાનું છે। ચાલો, તો ત્રિજ્યા દોરી દઈએ સૌથી પહેલા। અહીંયા ત્રિજ્યા કેટલી છે, તો કે ત્રિજ્યા 9 છે, અહીંયા 9 કરવા પડે ભાઈ। અને આ કેટલા છે આપણા, તો કે આ ઓ એ આપણા 15 છે। તો જુઓ મિત્રો, અહીંયા પાયથાગોરસનો પ્રમેય વપરાઈ શકે, કારણ કે આ પી કાટખૂણો છે એટલે 15 નો વર્ગ 225, એમાંથી આપણે 9 નો વર્ગ 81 ને માઇનસ કરી દઈએ તો 225 માંથી આપણે 81 ને ઓછા કરવાના છે તો કેટલા આવશે, તો મિત્રો 144 આવશે। એટલે 144 નો વર્ગમૂળ કેટલું આવે, 12। એટલે પી એ નું પણ 12, કાં તો એપી નું પણ 12 અને એક્યુ નું પણ 12, તો 12 ને 12 કેટલા આવે, 24 આવે। એટલે 24 સેન્ટીમીટર આપણો જવાબ થશે। આગળ જોઈએ છે, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વ્યાસ એબી ના અંત્યબિંદુ એ માંથી વર્તુળને સ્પર્શક એક્સ એ વાય દોરેલ છે। ચલો સૌથી પહેલા દોરીને કામ કરીએ આપણે, તો વધારે મજા આવશે, આવી રીતના ખબર પડે નહીં। તો સમજો કે આ એ બી છે, બરાબર છે। આ શું છે મિત્રો, એ બી છે, એ વ્યાસ છે, લખી દઈએ એ નીચે કરીએ આપણે, એ અને બી આ વ્યાસ છે અને સ્પર્શક છે, સ્પર્શક આ એક્સ એ વાય સ્પર્શક છે, એક્સ એ વાય સ્પર્શક છે। પછી વર્તુળ આ એ બિંદુથી 8 સેમી દૂર તમે જાઓ ને તો અહીંયા બી તમને એક જીવ આપેલી છે, જે જીવનું નામ સીડી છે, સીડી, બરાબર છે। તો હવે આપણે એના પરથી સીડી કેટલું છે એ શોધવાનું છે। હવે સમજો મિત્રો કે 5 સેમી ત્રિજ્યા છે, તો અહીંથી લઈને આપણે અહીં ટપકું કરી દઈએ, ઓ કરી દઈએ આપણે અહીંયા, તો અહીંથી આ અંતર કેટલું મળી ગયું આપણને, 5 મળી ગયું, બરાબર છે। હવે એ થી લઈને સીડી નું અંતર, જે આ અંતર છે ને એ કેટલું છે, 8 છે, એ કેટલું છે, 8 તમને આપેલું છે। હવે આ 8 માંથી આ જે 5 વાળો ભાગ જે છે ત્રિજ્યા એ માઇનસ કરો તો આ કેટલા મળે, તો આ આપણને 3 મળશે। સમજી ગયા શું કહેવા માંગુ છું? હવે જુઓ તમે કે આ ત્રિકોણ તમે ધ્યાનમાં લો, તમે લોકો મિત્રો આ ત્રિકોણને ધ્યાનમાં લેશો તો અહીંયા 3, અહીંયા 5, તો અહીં શું આવશે, હવે 4 આવશે। પાયથાગોરસની ત્રિપુટી જે છે એ પ્રમાણે 3, 4 અને 5 ભેગા ભેગા આવે તો અહીંયા 4 આવે। તો આ માપ 4, તો આ માપ પણ કેટલું હશે, 4 હશે, અને 4 ને 4 નો સરવાળો કેટલો આવે, 8 આવે। તો 8 તમારો જવાબ થાય છે। બહુ લાંબી આપણે રીત નથી કરવાની, ટૂંકા પ્રશ્નમાં આપણે 1 માર્ક્સ લેવા માટે આટલું ફટાફટ કરી દેવાનું। આગળ જઈએ છે, 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને દોરેલ 2 સ્પર્શકો, ચલો 3 સેમી ત્રિજ્યા વાળું છે અને વર્તુળને દોરેલ 2 સ્પર્શકો વચ્ચેનો જે ખૂણો છે એ આપણને 60 આપેલો છે। કેટલો આપેલો છે, અહીંયા આપણને 60 આપેલો છે। સમજો, આ 3 સેમી અને આ પણ 3 સેમી છે,
તો દરેક સ્પર્શકની લંબાઈ આપણે શોધવાની, એટલે કે આની લંબાઈ અને આની લંબાઈ. તો એના માટે આપણે એક કામ કરી શકીએ, અહીંથી એક લાઈન દોરી દઈએ આવી રીતે. તો હવે જે આ 60 હતા એના ભાગલા પડી ગયા, તો કેટલા થઈ ગયા? આ ખૂણો હવે 30 થઈ ગયો. તો સિમ્પલ છે મિત્રો, આપણે અહીંયા કે આ ખૂણાની સામેની બાજુ બનશે અને આ ખૂણાની પાસેની બાજુ બનશે. તો આપણે આવું કરી શકીએ કે tan 30 બરાબર સામેની બાજુ 3 અને પાસેની બાજુ સમજો કે PA છે, એ આપણે શોધવાની છે. તો tan 30 ની કિંમત 1/√3 આવે, તો 3/PA. PA ગુણ્યા 1 અને 3 ગુણ્યા √3, તો PA એટલે કે સ્પર્શકની લંબાઈ 3√3 આપણને મળશે. એટલે કે ઓપ્શન ડી તમને અહીંયા આપેલો છે 3√3. ચલો આગળ વધીએ છીએ. ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે, BC બરાબર 12 છે, AB બરાબર 5 છે. તો અંતઃવૃત્તની ત્રિજ્યા જોજો મિત્રો, અહીંયા એક બાજુ આપણને 5 આપેલી છે, બીજી બાજુ આપણને 12 આપેલી છે. તમને ખબર હોવી જોઈએ કે એક બાજુ 5 બીજી બાજુ 12, તો ત્રીજી બાજુ કેટલી હશે ખબર છે? 13 હશે. આને કહેવાય પાયથાગોરસની ત્રિપુટી કહેવામાં આવે, એટલે કે પાયથાગોરિયન ત્રિપુટી કહેવાય. 5 12 ને 13, 6 8 ને 10, 3 4 ને 5, બરાબર છે. આ તમને બધાએ મોઢે કરવાનું છે. તો આ બે બાજુઓ છે, આ કર્ણ છે. તો ત્રિજ્યા મેળવવા માટે બે બાજુઓનો સરવાળો, એમાંથી કર્ણને ઓછા કરવાના અને પછી એના અડધા કરી દેવાના. તો 12 ને 5 કરો તો કેટલા આવે? 12 ને 5 17, અને 17 માંથી મિત્રો 13 કાપો તો 14 15 16 17, 4 વધશે એટલે 4 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે? 2 આવશે. એટલે ત્રિજ્યા કેટલી પડશે આપણને? 2 સેન્ટીમીટર મળી જશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ. જો કોઈ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 130 હોય તો તે બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો હશે? જો કંઈક આવી રીતે તમારે કામ કરવાનું છે. અહીંયા એક સ્પર્શક છે અને અહીંયા એક સ્પર્શક, સમજો. હવે એવું કહે છે આપણને મિત્રો કે આ જે બે ત્રિજ્યાઓ રહી ને, આ બે ત્રિજ્યાઓ એના વચ્ચેનો ખૂણો કેટલો છે? 130 છે. કેટલો છે? 130. તો આ ખૂણો કેટલો છે એ આપણે શોધવાનો છે. તો સમજો કે આ તો 90 જ હોય સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચે, આ પણ 90 જ હોય. તો હવે આનો સરવાળો કરીએ અને પછી 360 માંથી ઓછા કરીએ તમારો જવાબ. તો 90 ને 90 180 પ્લસ 30 કરો એટલે 130 કરો એટલે કેટલા આવશે? 8 ને 3 11, વધી પડી 1, 310 આવે છે. તો 310 ઓછા કરી નાખો એટલે કેટલા વધે? 50 વધે. આ 50 તમારો જવાબ થશે. બી બરાબર 50°. ચલો, બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 17 સેમી અને 15 સેમી છે. મોટા વર્તુળની કોઈ પણ જીવા જે નાના વર્તુળને સ્પર્શક થાય તો જોજો, એવું કહે છે કે આ જે મોટું વર્તુળ છે એ બરાબર, અને આ નાના વર્તુળની ત્રિજ્યા, આવું ડાયરેક્ટ સમજો અહીંયા. તો મોટા વર્તુળની ત્રિજ્યા આ 17 છે, નાના વર્તુળની ત્રિજ્યા અહીંયા 15 આપેલી છે. તો આ જે જીવા છે, આ જીવા આપણે શોધવાની છે. એટલે જીવા આટલી તો હોય નહીં, જીવા ડબલ હોય આના કરતાં. આપણે વર્તુળમાં ભણી ચૂક્યા છે, ડબલ હશે આવી રીતે. તો આપણે આ ભાગ સૌથી પહેલા મેળવવાનો છે. તો 17 નો વર્ગ કેટલો આવશે? 289. એમાંથી આપણે 15 ને માઇનસ કરવા પડશે, કારણ કે આપણે ખાલી બાજુ જોઈએ છે. તો 15 નો વર્ગ 225 આપણે ઓછા કરીએ તો 4, અહીંયા 6 અને અહીંયા કોઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે. 9 માંથી 4 જશે તો કેટલા વધશે? 5, તો 4 વધશે. 8 માંથી 2 કાપી નાખો તો 6 વધશે, 2 માંથી 2 કાપો તો 0. 64 કેટલા આવે છે? આપણને 64 મળે છે. અને 64 નો વર્ગમૂળ કરો તો કેટલા આવે? 8 આવે. તો આ 8 અને બીજા આ 8, તો 8 ને 8 કેટલા આવશે? 16. તો જીવા આપણને કેટલી મળી ગઈ? 16 સેન્ટીમીટર. આગળ જોઈએ છે. ઓ કેન્દ્રિત વર્તુળને દોરેલા બે સ્પર્શકો AP અને AQ પરસ્પર લંબ છે અને દરેક સ્પર્શકની લંબાઈ 5 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? જો આપણને ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. ઓ કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા બરાબર છે AP અને AQ પરસ્પર લંબ છે એવું કહે છે. ટૂંકા કરીએ આપણે, એટલે કે અહીંયા 90 નો ખૂણો બને છે એવું કહે છે. અહીંયા કેટલો ખૂણો બને છે? 90. આ ત્રિજ્યા દોરી દઈએ આપણે. તો ત્રિજ્યાનું માપ કેટલું હશે એ આપણે શોધવાનું છે. દરેક સ્પર્શક કેટલો છે? તો કે દરેક સ્પર્શકની લંબાઈ 5 સેન્ટીમીટર છે. તો હવે મિત્રો શું કરી શકીએ આપણે? જોજો, તો કે આ ત્રિજ્યા આપણે શોધવાની છે. તો ત્રિજ્યા કેવી રીતે મળી શકે? તો તમે જાણો છો તેવી રીતે આપણે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરી શકીએ. પાયથાગોરસ મૂકો તો પણ તમને ઇઝીલી જવાબ મળી શકે. ચાલો તો આપણે કરીએ અહીંયા.
તો જોજો અહીંયા 90 છે, તો આ પણ કેટલા હશે? 90 હશે. આ પણ કેટલા હશે? 90 હશે. આ પણ કેટલા હશે? પછી આ તો 90 પછી બનશે ને, કારણ કે બધી બાજુનો સરવાળો 360 થવો જોઈએ, તો 90 90 90 90. હવે મિત્રો જ્યારે બધા 90 90 હોય ને, તો બધી બાજુઓ પણ કેવી હોય? સરખી સરખી જ હોય. ચોરસ થઈ ગયો કહેવાય. શું કહેવાય એને? ચોરસ થઈ ગયો છે. તો આ 5 5 છે, તો આની સામેની બાજુ પણ કેવી આવશે? 5 5 જ આવશે. એટલે આમાં આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાની કે જરૂર લાગતી નથી, મને ડાયરેક્ટ પણ જવાબ મળી જાય છે. આગળ જઈએ છે. ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકના સ્પર્શ બિંદુઓ A અને B છે. OPB 35 હોય તો AOB કેટલા હશે? આકૃતિ બનાવવી પડે, એના વગર મેળ પડશે નહીં. ચલો, P માંથી દોરેલા સ્પર્શકો A અને B છે. હવે અહીંથી OPB એટલે કે જે આ અંદરનો ખૂણો છે એ 35 છે. આ કેટલો ખૂણો છે? 35 આપણને આપેલો છે. તો AOB કેટલો હશે? એટલે કે આ ખૂણો કેટલો છે આપણે મેળવવાનો છે. જો મળી જશે કેવી રીતે? તો આ ખૂણો 35 છે, આ ખૂણો 90 છે, તો આ ખૂણો કેટલો હશે એ આપણે કરવો પડે. તો 35 ને 90 નો સરવાળો કરીએ, 35 અને 90 નો સરવાળો આપણે કરીએ તો આવશે 125. કેટલા આવશે? 125. અને હવે 180 માંથી આપણે 125 ને ઓછા કરી દઈએ, 125 આપણે ઓછા કરી દઈએ તો 5 7 માંથી 2 જાય તો 5 એટલે 55 મળશે. બરાબર. આ કેટલા મળી ગયા આપણને? 55. તો આ 55, તો આ પણ કેટલા હશે? આને પણ કહીશું આપણે 55. બરાબર. આને પણ 55. બંને 55 55 છે. આપણને AOB જોઈએ છે, મતલબ કે આખો ખૂણો કેટલો આવશે? 110. 110 આપણો જવાબ થાય. ચલો, આગળનો દાખલો છે. ABCD ચક્રીય ચતુષ્કોણ છે, એટલે કે ચક્કરમાં આવેલું છે. B બરાબર 60 હોય તો D કેટલા હશે? જો સમજાવું તમને મેં. ચક્રીય એટલે જે ચક્કરની અંદર સમાયેલું હોય, અને પરિગત એટલે બહાર હોય. ચતુષ્કોણ જો અંદર હોય વર્તુળની તો એને ચક્રીય કહેવામાં આવે. ચતુષ્કોણ જો બહાર હોય તો એને પરિગત કહેવામાં આવે. આ તમને ખ્યાલ હશે જ. A B C અને D કરી દઈએ. મિત્રો આમાં જે ખૂણા સામસામેના હોય ને એનો સરવાળો 180 અંશ થાય. યાદ રાખજો. બરાબર છે. જો ખૂણા B નું માપ 60 અંશ હોય તો D નું માપ મેળવવા માટે આપણે 180 માંથી 60 ને ઓછા કરવા પડે. તો કેટલા વધે? 120. તો D કેટલા મળી ગયા આપણને? 120 અંશ. ડન. દાખલો અહીંયા પૂરો થઈ ગયો ભાઈ. આમાં કઈ નવાઈની વાત છે નહીં. એકદમ સિમ્પલ દાખલો ગણી શકાય. આગળ, બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 34 સેમી. જોજો, આ મોટી ત્રિજ્યા છે ને એ 34 સેમી છે, અને નાની ત્રિજ્યા જે છે એ 16 સેન્ટીમીટર છે. તો હવે આખી જે જીવા છે એ જીવા આપણે શોધવાની રહેશે. તો 34 નો વર્ગ કેટલો આવે? એ 34 ના વર્ગમાંથી 16 ના વર્ગને માઇનસ કરી દઈએ. 4 નો વર્ગ 8, 4 તરી 12, 12 દુ 24, વધી પડી 2, 3 નો વર્ગ 9, 9 ને 2 11, 1148. એમાંથી 16 નો વર્ગ જે છે 256, એ આપણે ઓછા કરી દઈએ તો 2 વધશે. 14 માંથી 5 જાય તો 9 આવશે. અહીંયા 0 કરવા પડશે. બરાબર. એટલે કે 10 માંથી 2 જશે તો અહીંયા કોઈ જગ્યાએ ભૂલ થતી નથી ને ભાઈ? 0 એટલે અહીંયા 0 કરીને 10 કરવા પડશે ને. 10 માંથી 2 જાય તો 8 વધશે. 892 કોઈનો વર્ગ છે ભાઈ? જોઈ લઈએ આપણે. 892 3 નહીં થાય, 2 દુ 4, 492, 2 વધે છે. એક જ મિનિટ, આપણું વર્ગમાં કોઈ જગ્યાએ ભૂલ ચૂક તો નથી ને? જોઈ લઈએ. 34 નો વર્ગ પહેલા કરીએ આપણે. 34, હા, 4 નો વર્ગ 16 થાય ને ભાઈ? માફ કરજો, 16. 4 તરી 12, 12 દુ 24 ને 25, વધી પડી 2. 3 નો વર્ગ 9, 9 ને 2 11, 1156 આવે. માફ કરજો, 1156. 256 ઓછા કરી દઈએ એટલે 0 0 ને અહીંયા 9. તો 900 એટલે શું આવશે? અહીંયા 30 આવશે. 30 ડબલ કરો તો 30 ને 30 60 થશે. એટલે 60 સેન્ટીમીટર આપણી જીવાની લંબાઈ આપણને મળી જાય છે. આગળ જઈએ છીએ. એક વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણાનો માપ 48 અંશ છે. તો તે બે ત્રિજ્યાઓના અંત બિંદુએ દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો, જો આ ત્રિજ્યા વચ્ચે ખૂણો છે જે છે એ કેટલો છે? 48 છે.
આ સ્પર્શકો છે, સ્પર્શકો વચ્ચે તો હંમેશા 90નો ખૂણો જ બનતો હોય, એટલે આ 90, 90 ને 48, 360 છે આ બધા ખૂણાનો સરવાળો, એમાંથી આપણે આનો સરવાળો એટલે કે 180 અને 180 ને બીજા આપણે 48 કરી દઈએ તો 228 આપણે માઇનસ કરવા પડશે. શું આવે જોઈ લઈએ. તો અહીંયા 0, 10, અહીંયા 5, તો અહીં 2, 3 અને 1, 132 આવશે આપણો જવાબ 132 અંશ. નીચે આપેલ આકૃતિમાં ખૂણો PBA કેટલો હશે? PBA કેટલો હશે એ આપણે શોધવાનું છે. જો મિત્રો આ પણ સિમ્પલ છે. અહીંયા આ ખૂણો 55 બનતો હોય, કારણ કે આ બંને સ્પર્શકો સરખા જ હોય તો આ બે ખૂણાઓ પણ કેવા હોય? સરખા. એટલે 55 અંશ આપણે ટીક કરીને ભાગવાનું છે. આગળ વધીએ છીએ. નીચે આપેલ આકૃતિમાં AB બરાબર 10, AB બરાબર 10, ઓકે, AB બરાબર આપણને 10 આપેલા છે, તો AC કેટલા હશે? તો સિમ્પલ છે ભાઈ, આના અડધા જ કરી દેવાના ને, 5. કેટલા આવશે? 10 ના અડધા 5. આગળ નીચે આપેલ આકૃતિમાં AB બરાબર 15 છે, તો CD પણ કેવા હશે? સરખા હશે. આ પણ એક બિંદુએ છેદે છે, આ પણ એક બિંદુએ છેદે છે, આ ત્રિજ્યા સરખી હોય, બરાબર છે. તો આવી રીતે ત્રિકોણ બનાવવામાં આવે મિત્રો, તો આ જીવા પણ કેવી હોય? સરખી હોય. એટલે 15 સેમી આમાં જવાબ થશે. આગળ વધીએ છીએ. નીચે આપેલ આકૃતિમાં AB બરાબર 3 છે, તો APQ ની પરિમિતિ જોજો મિત્રો. અહીંયા આપણને આ જે આખું AB છે ને એ આપણને કેટલું આપ્યું છે? 3 આપ્યું છે. હવે જે માપ અહીંયા હોય એ જ માપ આ હોય સ્પર્શકનું, અને જે QC હોય એનું જ માપ આ હોય. તો 3 એટલે આખું અહીંથી આ કરો ને એ 3 થાય, અને અહીંથી આ કરો એ પણ 3 જ થાય. તો 3 ને 3 6 સેન્ટીમીટર આપણો જવાબ થશે. આગળ વધીએ છીએ. નીચે આપેલ આકૃતિમાં PA બરાબર 8 સેન્ટીમીટર, આ PA 8 સેન્ટીમીટર છે, આ 60 છે, તો સિમ્પલ છે. આ પણ કેટલા હશે? 60, અને 60 તો આ પણ કેટલા હશે? હવે 60, તો 180 અંશ થાય. ત્રિકોણમાં 3 ખૂણાઓ સરખા હોય તો 3 બાજુઓ પણ કેવી હોય? સરખી. તો 8 સેન્ટીમીટર જ આપણું AB પણ બનશે. ડન છે. આગળ નીચે આપેલ આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા આપણે R શોધવાની છે. આ 3 આપેલા છે, આ 4, તો આ કેટલા હશે? આપણા 5 હશે, બરાબર છે. હવે જે બે બાજુઓ જે છે એનો સરવાળો અને એમાંથી આપણે કર્ણ ઓછા કરવાના અને એને 2 વડે ભાગી લેવાના, તો આપણને R મળશે. તો 4 ને 3 કરો, 4 ને 3 7, અને 7 માંથી 5 આપો એટલે 2 વધશે, એટલે 2 ભાગ્યા 2 કરો એટલે કેટલા વધે? 1. તો આપણો જવાબ શું આવશે? 1 સેન્ટીમીટર. ઓકે, તો અહીં આપણા મિત્રો તમામ જે 20 વિકલ્પો છે આપણે તમને સોલ્વ કરાવી નાખ્યા છે. હવે આની પછીના વિડીયોની અંદર આપણે એક વાક્ય શબ્દના જવાબ જે છે એને લઈ લેવાના છે. ત્યાર પછી ખરા ખોટા અને વ્યાખ્યા લઈને આપણે આ ચેપ્ટરને ફિનિશ કરી નાખીશું. ત્યાર પછી ચેપ્ટર નંબર જે 11 છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એને પણ લઈ લેશું અને એને પણ તમને ખૂબ જ સારી રીતે ભણાવીને તમને ક્લિયર કરાવી નાખીશું. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર મારી આપજો, અને જો તમે ચેનલ પર નવા છો તો નચિકેત સ્ટડીને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.